દેશમાં હર્ષોલ્લાસ વચ્ચે ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે। ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। પાટણના ગજાનંદ ગણેશ ઉત્સવનો અનોખો મહિમા છે। આવો જોઈએ ઐતિહાસિક ગણેશ ઉત્સવ પર એક નજર। સ્ટોરી રિપોર્ટ બાય વિનોદ ઠાકર। ગુજરાતની શરૂઆત ચોક્કસ, કારણ કે એ વખતે ગાયકવાડી શાસન હતું ત્યારે પાટણનું મહત્વ રાજધાની કરતાં વિશેષ હતું। સિદ્ધરાજ જયસિંહ વખતે જેમ રાજધાની હતી ત્યારે એવી જ રીતે દામાજીરાવ સેકન્ડ અને એ વખતે અહીંયા આ મોટું એનું મહત્વ હતું। ત્યારે અહીં 1878માં આ શરૂ થઈ હતી અને એ વખતે ભારતભરમાં સાર્વજનિક ગણેશોત્સવ એવું કહી શકાય કે એશિયા ખંડમાં ક્યાંય આવો પ્રચલિત ન હતો। આવો ગણેશોત્સવ જે સાર્વજનિક ઉજવાતો હતો એ જોઈને લોકમેદની એકઠી થતી, એટલે પાટણ છે, વડોદરા છે, ગ્વાલિયર છે, ઇન્દોર છે, એ મેદની જોઈને લોકમાન્ય ટિળક આપણા લાડીલા નેતા હતા, એમણે સ્વતંત્રતા સંગ્રામમાં 1892માં સાર્વજનિક ગણેશોત્સવ શરૂ કરવાની પ્રેરણા લીધી। એટલે કહી શકાય કે અને આનો 1900ની સાલનું અમારી પાસે 1896નું પણ નિયમાવલી છે, જેમ 1950માં આપણું બંધારણ છે બાબા સાહેબ આંબેડકરનું, જે એવી રીતે અમારી સંસ્થાનું 1896 અને 1900ની સાલનું અમારું અહીંયા નિયમોનું બંધારણ છે। એટલે કહી શકાય કે આ જૂનામાં જૂની ઐતિહાસિક, પ્રાચીન અને ધાર્મિક આ સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત પાટણથી થઈ હતી, જેની પ્રેરણા લઈને લોકમાન્ય ટિળકે એને દેશપ્રેમ માટે અને આપણા સ્વતંત્રતા સંગ્રામની ચળવળમાં માધ્યમ તરીકે ઉપયોગ કર્યો હતો। સુનિલ પાગેદાર, મેનેજિંગ ટ્રસ્ટી।